જન્માષ્ટમીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી લોકપ્રિય મેળો એટલે રાજકોટનો લોકમેળો, જેને લઈને હવે તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે. ત્યારે રાજકોટના રેસકોર્સ નજીક લોકમેળામાં મંડપ અને રાઇડ્સ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકમેળાની શરૂઆત 24મી ઓગસ્ટના રોજથી થશે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકમેળાને ખુલ્લો મૂકે તેવી શક્યતા છે. 5 દિવસ સુધી ચાલનારા લોકમેળામાં અંદાજે 12 લાખ જેટલા લોકો મુલાકાત લે તેવી પણ શક્યતા છે. લોકમેળાને લઈને વહીવટીતંત્રએ ₹10 કરોડનો વીમો કરાવ્યો છે. રાજકોટ લોકમેળાને ઇમરજન્સી એક્ઝિટ રૂમ બનાવવાની કામગીરી ચાલી રહી છે. અગ્નિકાંડની ઘટના બાદ પ્રથમ વખત ખાસ સાવચેતી મેળવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા મેળામાં દરેક બાબતનું ઝીણવટપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે અને ખિસ્સાકાતરું લોકોથી સાવચેત રહેવું. સાથોસાથ મેળામાં ડ્રોન દ્વારા લોકોના ઘસારા ઉપર નજર રાખવામાં આવશે અને મેળામાં ફાયરને લઈને તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.